એક્ઝામમાં અમે વાંચીને ગયા રેસ્પિરેટરી એસિડોસિસ, આલ્કલોસિસ, મેટાબોલિક એસિડોસિસ અને આલ્કલોસિસ. જ્યારે એક્ઝામિનરે પૂછી લીધું કમ્પન્સેટેડ, અનકમ્પન્સેટેડ અને પાર્શિયલી કમ્પન્સેટેડ, તો આવી પરિસ્થિતિમાં શું કરવું? તો સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. આજના લેક્ચરમાં આપણે જોઈશું એબીજી સૌથી સરળ રીતે, સૌથી સરળ ભાષામાં. તો એબીજીને સમજતા પહેલાં, એની વેલ્યુઝને સમજતા પહેલાં આપણે સમજવું પડે કે એબીજી શું છે. તો એબીજી એટલે કે આર્ટેરિયલ બ્લડ ગેસ એ એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે કે જેમાં આર્ટરી, સામાન્ય રીતે રેડિયલ આર્ટરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એબીજીમાં આર્ટરીમાંથી બ્લડ સેમ્પલ લઈ આપણા શરીરમાં રહેલા ઓક્સિજન એટલે કે PaO2, પાર્શિયલ પ્રેશર ઓફ O2 એ કેટલું છે, પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે PaCO2 કેટલો છે, બ્લડનું pH લેવલ કેવું છે એટલે કે એસિડિક છે કે આલ્કલાઇન છે, બાયકાર્બોનેટનું લેવલ કેટલું છે એટલે કે HCO3-, એસિડ બેઝ બેલેન્સ નોર્મલ છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે આર્ટેરિયલ બ્લડ ગેસનો રિપોર્ટ આપણે કરતા હોય. કોઈપણ એબનોર્મલ કન્ડિશનને સમજતા પહેલાં આપણને તેની નોર્મલ વેલ્યુઝનો ખ્યાલ હોવો જોઈએ. તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર એ કન્ડિશન કેવી રીતે અફેક્ટ કરે છે. જેમ કે હું તમને ડાયરેક્ટ એમ કહી દઉં કે સોડિયમનું નોર્મલ લેવલ એ 150 મિલી ઇક્વિલન્ટ પર લિટર છે. તો તમને કેવી રીતે ખબર પડશે કે આ લેવલ એ વધારે છે કે ઓછું છે? જ્યારે તમને સોડિયમની નોર્મલ વેલ્યુ ખબર હશે. જેમ કે સોડિયમની નોર્મલ વેલ્યુ એ છે 135 થી 145 મિલી ઇક્વિલન્ટ પર લિટર. હવે જો આપણને આ નોર્મલ વેલ્યુઝ ખ્યાલ નહીં હોય તો આપણે સોડિયમની એબનોર્માલિટીને સમજી શકશું નહીં. એવી જ રીતે સેમ એબીજીની એબનોર્માલિટીને સમજતા પહેલાં આપણે એબીજીની નોર્મલ વેલ્યુ તરફ નજર કરવી પડે. તો જોઈએ એબીજીની નોર્મલ વેલ્યુઝ. તો એબીજીને સમજતા પહેલાં આપણે એબીજીની નોર્મલ વેલ્યુ તરફ જોઈએ. તો અહીં આપણને આપેલી છે સૌપ્રથમ બ્લડની પીએચ. તો બ્લડની જે પીએચ છે એ આપણને આપેલી છે 7.35 થી 7.45. તો એ બ્લડની નોર્મલ પીએચ છે. PaCO2 એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ આપણને નોર્મલ આપેલું છે 35 to 45 mm of Hg એટલે કે 35 થી 45 મિલીમીટર ઓફ મર્ક્યુરી. PaO2 પાર્શિયલ પ્રેશર ઓફ O2 જે આપણને આપેલું છે 75 to 100 mm of Hg, 75 થી 100 મિલીમીટર ઓફ મર્ક્યુરી. HCO3 જો બાયકાર્બોનેટની વાત કરીએ તો તેની નોર્મલ વેલ્યુ છે 22 થી 26 મિલી ઇક્વિલન્ટ પર લિટર. એબીજીની નોર્મલ વેલ્યુ જોઈ લીધા બાદ હવે આપણે વાત કરીએ બ્લડની પીએચની. આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે કોઈ કન્ડિશન એ એસિડોસિસ છે કે આલ્કલોસિસ છે? તો તેના માટે આપણે સૌપ્રથમ બ્લડની નોર્મલ પીએચ જોઈ લઈએ. તો બ્લડની જે નોર્મલ પીએચ છે એ છે 7.35 થી 7.45. હવે જો બ્લડની પીએચમાં 7.35 કરતાં ઘટાડો થાય છે તો જે કન્ડિશન ડેવલપ થશે એ હશે એસિડોસિસ. જો બ્લડની પીએચમાં 7.45 કરતાં વધારો થાય છે તો જે કન્ડિશન થશે એ થશે આલ્કલોસિસની. તો હવે આપણને એક બેઝિક ખ્યાલ આવી ગયો કે એસિડોસિસ ક્યારે કહેવાશે, આલ્કલોસિસ ક્યારે કહેવાશે. તો સાહેબ એ હું શેના ઉપરથી નક્કી કરીશ? એ હું પીએચ ઉપરથી નક્કી કરીશ. હવે વાત કરીએ PaCO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના પાર્શિયલ પ્રેશરની. તો PaCO2ની નોર્મલ વેલ્યુ આપણે આગળ જોઈ ગયા 35 to 45 mm of Hg. હવે જ્યારે પણ PaCO2નું લેવલ 45 કરતાં વધી જશે તો જે કન્ડિશન થશે એ હશે રેસ્પિરેટરી એસિડોસિસ. જ્યારે પણ PaCO2નું લેવલ 35 કરતાં ઓછું થઈ જશે તો હશે આલ્કલોસિસ. પણ CO2 છે એટલે રેસ્પિરેટરીને રિલેટેડ આલ્કલોસિસ થશે. એટલે 35 કરતાં ઓછા લેવલે થશે રેસ્પિરેટરી આલ્કલોસિસ. નેક્સ્ટ આપણે વાત કરીએ HCO3- એટલે કે બાયકાર્બોનેટના લેવલની. જ્યારે પણ બાયકાર્બોનેટનું લેવલ એ 22 કરતાં ઘટેલું હશે તો એ થઈ જશે મેટાબોલિક એસિડોસિસ. અને જ્યારે પણ બાયકાર્બોનેટનું લેવલ એ 26 કરતાં વધેલું હશે તો એ થઈ જશે મેટાબોલિક આલ્કલોસિસ. તો આ તમામ વસ્તુને યાદ રાખવા માટે આપણે જોઈ ગયા કે બેઝિક એટલે કે નોર્મલ વેલ્યુઝનો ખ્યાલ હોવો એ ખૂબ જરૂરી છે. હવે એક સરળ મેથડની મદદથી યાદ રાખીએ કે CO2ની જ્યારે વાત થતી હોય તો CO2 જ્યારે પણ આપણા બ્રેઇનમાં આવે એટલે આપણને તરત યાદ આવે લંગ્સ. કારણ કે CO2ને આપણા બોડીમાંથી બહાર કોણ કાઢે? લંગ્સ બહાર કાઢે.
તો CO2 ને રિલેટેડ જે સિસ્ટમ છે એ કઈ સિસ્ટમ છે? આપણી રેસ્પિરેટરી સિસ્ટમ. એટલે જ્યારે પણ CO2ના લેવલમાં વધારે પડતો ફેરફાર હશે એટલે હંમેશા એ કન્ડિશન કઈ હશે? રેસ્પિરેટરી એસિડોસિસ અથવા રેસ્પિરેટરી આલ્કલોસિસ. તો સાહેબ CO2 એટલે રેસ્પિરેટરી, એ મને ખ્યાલ આવી ગયો. તો હવે હું એસિડોસિસ અને આલ્કલોસિસ કેવી રીતે નક્કી કરીશ? CO2ની નોર્મલ વેલ્યુ છે 35 થી 45. તો આ નોર્મલ વેલ્યુમાં જ્યારે પણ ફેરફાર થાય, જેમ કે CO2નું લેવલ 35 mm of Hg કરતાં ઓછું થઈ ગયું, તો જ્યારે પણ CO2નું લેવલ ઓછું થાય 35 કરતાં, તો જે કન્ડિશન જોવા મળશે એ હશે રેસ્પિરેટરી આલ્કલોસિસ. એ કઈ હશે? રેસ્પિરેટરી આલ્કલોસિસ. જ્યારે પણ CO2નું લેવલ 45 કરતાં વધી જાય, લેવલ વધે એટલે શું થશે? એસિડોસિસ. કારણ કે વધેલો CO2, બ્લડની અંદર વધેલો CO2 એ બ્લડને કેવું બનાવશે? એસિડિક બનાવશે. એટલે એ થશે રેસ્પિરેટરી એસિડોસિસ. તો અહીં આપણે જોઈ ગયા કે CO2માં થતો ઘટાડો એ આલ્કલોસિસ તરફ લઈ જાય છે, જ્યારે CO2માં થતો વધારો આપણને એસિડોસિસ તરફ લઈ જાય છે. બાયકાર્બોનેટની કન્ડિશનમાં આનાથી સેમ ઉલટું. એટલે કે જ્યારે પણ બાયકાર્બોનેટનું લેવલ એ નોર્મલ લેવલ કરતાં વધી જશે, તો સાહેબ નોર્મલ વેલ્યુ કેટલી છે? તો નોર્મલ વેલ્યુ છે 22 થી 26. હવે બાયકાર્બોનેટના લેવલમાં જો ઘટાડો થશે તો થશે એસિડોસિસ. જ્યારે બાયકાર્બોનેટના લેવલમાં જો વધારો થાય 26 કરતાં, તો જે કન્ડિશન હશે એ હશે આલ્કલોસિસ. CO2ના લેવલથી એકદમ ઉલટું. HCO3 એ આલ્કલાઇન છે, એટલે જો HCO3માં કોઈ પણ પ્રકારનો વધારો થશે તો બ્લડની જે pH છે એ આલ્કલાઇન તરફ જશે. એટલે HCO3માં 26 કરતાં વધારે જો વેલ્યુ આપણને જોવા મળે તો એ આપણને મેટાબોલિક આલ્કલોસિસ તરફ લઈ જશે. કન્સેપ્ટ ક્લિયર કર્યા બાદ હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ. તો ક્વેશ્ચન 1 આપણને આપેલો છે. ABG વેલ્યુ pH આપેલી છે 7.30, PaCO2 આપેલું છે 55 મિલીમીટર ઓફ મર્ક્યુરી અને HCO3 આપણને આપેલું છે 24 મિલી ઇક્વિલન્ટ પર લીટર. સાહેબ pH 7.30 આપેલી છે એટલે pHની નોર્મલ વેલ્યુ મને ખબર છે કે 7.35 થી 7.45 એ pHની નોર્મલ વેલ્યુ કહેવાય. PaCO2 સાહેબ આપેલું છે 55, તો મને PaCO2ની નોર્મલ વેલ્યુ ખબર છે કે 35 થી 45 mm of Hg. HCO3 આપેલું છે, તો HCO3ની પણ નોર્મલ વેલ્યુ મને ખબર છે 22 થી 26 મિલી ઇક્વિલન્ટ પર લીટર જેટલી. હવે બ્લડની pH એ 7.30 છે, એટલે કે 7.35 કરતાં ઘટેલી છે, એટલે એસિડોસિસની કન્ડિશન હશે. એ ખ્યાલ આવી ગયો. તો ઓપ્શન A અને ઓપ્શન C બંનેમાં એસિડોસિસ આપેલો છે. હવે આપણે નક્કી કરવાનું છે આ કન્ડિશન એ મેટાબોલિક છે કે રેસ્પિરેટરીને રિલેટેડ છે. તો તેના માટે આપણે જોઈશું CO2 અને બાયકાર્બોનેટની વેલ્યુ. CO2ની વેલ્યુ એ નોર્મલ વેલ્યુ જોતાં આપણને ખ્યાલ આવે છે કે CO2ની નોર્મલ વેલ્યુ કરતાં આપણને આપેલી વેલ્યુ એ વધેલી છે. CO2ની નોર્મલ વેલ્યુ 45 સુધી છે, જ્યારે અહીં ક્વેશ્ચનમાં આપેલી વેલ્યુ એ 55 છે. હવે બાયકાર્બોનેટની વાત કરીએ તો એ આપણને 24 આપેલું છે કે જે 22 થી 26ની રેન્જમાં આવી જાય છે. તો અહીં CO2 વધેલું છે, pH ઘટેલી છે. ઘટેલી pH ઉપરથી મેં નક્કી કર્યો એસિડોસિસ છે અને CO2નું વધેલું લેવલ એ આપણને રેસ્પિરેટરી કન્ડિશન તરફ લઈ જશે. એટલે આ કન્ડિશન થશે રેસ્પિરેટરી એસિડોસિસ. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન C. બીજો ક્વેશ્ચન જોઈએ. અ પેશન્ટ ABG રિઝલ્ટ્સ આર. pH આપણને આપેલી છે 7.55 કે જે વધેલી છે. PaCO2 આપેલું છે 25 એટલે કે નોર્મલ વેલ્યુ કરતાં સાહેબ ઓછું છે. HCO3 આપેલું છે 24 એટલે કે એ નોર્મલ છે. તો વધેલી pH એ આપણને આલ્કલોસિસ તરફ લઈ જાય છે. તો બે એસિડોસિસવાળા આપણા ઓપ્શન કેન્સલ થઈ જશે. ઘટેલો CO2 આપણને રેસ્પિરેટરીની કન્ડિશન તરફ લઈ જાય છે, જ્યારે બાયકાર્બોનેટનું લેવલ એ નોર્મલ છે. તો CO2 ઘટેલો, pH વધેલી, રેસ્પિરેટરી આલ્કલોસિસની કન્ડિશન આપણને જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે. પેશન્ટના ABG રિઝલ્ટ આ પ્રમાણે છે. pH આપણને આપેલી છે 7.25 એટલે કે pH ઘટેલી છે. pH ઘટેલી છે મતલબ એસિડોસિસની કન્ડિશન છે. તો અહીં આલ્કલોસિસવાળો એક પણ ઓપ્શન આપણા આન્સરમાં આવશે નહીં, કારણ કે pH કેવી છે? નોર્મલ વેલ્યુ કરતાં ઓછી છે. PaCO2 40 આપણને આપેલું છે. તો સાહેબ મને ખબર છે કે PaCO2ની 40ની રેન્જ એ નોર્મલ કહેવાય, તો PaCO2 નોર્મલ છે. HCO3 એ આપણને 15 આપેલું છે.
HCO3 એની નોર્મલ વેલ્યુ કરતાં કેવું છે, ઘટેલું છે. તો શું આન્સર આવશે આપણો? HCO3 ઘટેલું છે, pH પણ ઘટેલી છે, એટલે HCO3 રિલેટેડ ટુ મેટાબોલિક, અને pH ઉપરથી આપણને ખ્યાલ આવ્યો એસિડોસિસ. તો આપણો આન્સર આવશે ઓપ્શન બી, મેટાબોલિક એસિડોસિસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પેશન્ટના એબીજી રિઝલ્ટ્સ આપણને આપેલા છે. pH 7.52. તો સાહેબ pH પોતાની નોર્મલ વેલ્યુ કરતાં વધેલી છે. તો મને અહીંથી ખ્યાલ આવી ગયો કે આ કન્ડિશન એ આલ્કલોસિસની છે. તો એસિડોસિસવાળો એક પણ ઓપ્શન આવશે નહીં. નેક્સ્ટ જોઈએ, PaCO2 આપણને આપેલું છે 40. તો સાહેબ આ તો નોર્મલ રેન્જ છે PaCO2ની. HCO3 આપણને આપેલું છે 32, એટલે કે પોતાની નોર્મલ વેલ્યુ 22થી જે 26 છે એના કરતાં વધેલું છે. HCO3 પોતાની નોર્મલ રેન્જ કરતાં વધેલું છે, તો HCO3 વધશે એટલે મેટાબોલિક આલ્કલોસિસની કન્ડિશન આપણને જોવા મળશે. તો pH વધેલી એટલે આલ્કલોસિસ, અને HCO3 વધેલું એટલે મેટાબોલિક આલ્કલોસિસ. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. હવે આપણે એબીજીના એ પાર્ટમાં આવી ગયા કે જ્યાં સ્ટુડન્ટને સૌથી વધારે તકલીફ પડતી હોય. જેમ કે જ્યારે ક્વેશ્ચન પૂછાઈ જાય ફુલ્લી કમ્પન્સેટેડ, પાર્શિયલી કમ્પન્સેટેડ કે અનકમ્પન્સેટેડનો. તો ફુલ્લી કમ્પન્સેટેડ એ ક્યારે કહી શકાય? તો આપણે 3 વેલ્યુ જોવાની છે, pH, PaCO2 અને HCO3. જ્યારે પણ pH નોર્મલ હોય, PaCO2 અને HCO3 બંને એબનોર્મલ હોય, ત્યારે જે કહેવાશે ફુલ્લી કમ્પન્સેટેડ રેસ્પિરેટરી અથવા મેટાબોલિક એસિડોસિસ અથવા આલ્કલોસિસ. પાર્શિયલી કમ્પન્સેટેડની વાત કરીએ તો આપણને આપેલી ત્રણેય વેલ્યુ એટલે કે pH, PaCO2 અને HCO3 એ એબનોર્મલ જોવા મળશે. છેલ્લે અનકમ્પન્સેટેડની વાત કરીએ તો pH એ એબનોર્મલ જોવા મળશે, જ્યારે PaCO2 અથવા HCO3 બંનેમાંથી કોઈ પણ એક વેલ્યુ એ નોર્મલ હશે, તો બીજી વેલ્યુ કેવી હશે? એબનોર્મલ હશે. જો આ ટેબલ તમને યાદ રહી ગયું તો તમારો એક્ઝામમાં ફુલ્લી કમ્પન્સેટેડ, પાર્શિયલી કમ્પન્સેટેડ કે અનકમ્પન્સેટેડ વાળો કોઈ પણ ક્વેશ્ચન એ ખોટો પડશે નહીં. ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન આપણને આપેલો છે, પેશન્ટનું એબીજી રિઝલ્ટ કંઈક આ રીતે છે. pH આપેલી છે 7.36, PaCO2 આપેલું છે 30 અને HCO3 આપેલું છે 18. તો સાહેબ મને ખ્યાલ આવ્યો કે pH એ નોર્મલ છે, PaCO2 એ થોડું ઘટેલું છે એટલે કે એબનોર્મલ છે, અને HCO3 એ પણ ઘટેલું છે એટલે એ પણ કેવું છે? એબનોર્મલ છે. તો pH નોર્મલ અને બાકી બંને પેરામીટર એબનોર્મલ, એટલે આ ટેબલ ઉપરથી મને ખ્યાલ આવ્યો કે આ કન્ડિશન એ ફુલ્લી કમ્પન્સેટેડમાં આવશે. તો ફુલ્લી કમ્પન્સેટેડ આપણને નીચેના 2 ઓપ્શનમાં આપેલું છે, ઓપ્શન સી અને ઓપ્શન ડીમાં. હવે ઉપરના 2 ઓપ્શન નીકળી ગયા. તો અહીં આપણને ખ્યાલ આવે છે કે pH છે એ 7.36 છે, HCO3 આપણને 18 એટલે નોર્મલ વેલ્યુ કરતાં ઓછું આપેલું છે, એટલે આપણો આન્સર થઈ જશે ફુલ્લી કમ્પન્સેટેડ મેટાબોલિક એસિડોસિસ. હવે સાહેબ રેસ્પિરેટરી એસિડોસિસ કેમ નહીં આવે? કારણ કે pH છે એ કઈ તરફ જાય છે? 7.36 એટલે નોર્મલ વેલ્યુથી ઘટવા તરફ જઈ રહી છે, એટલે pH એ એસિડિક તરફ જઈ રહી છે. અને જો PaCO2 આપણને 30 આપેલું છે, PaCO2 પોતાની નોર્મલ વેલ્યુ કરતાં ઓછું છે, PaCO2 ઘટે તો આલ્કલોસિસ થાય, એસિડોસિસ ના થાય. ઓપ્શનમાં આપણને આપેલું છે રેસ્પિરેટરી એસિડોસિસ, તો રેસ્પિરેટરી એસિડોસિસ આવશે નહીં. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ફુલ્લી કમ્પન્સેટેડ મેટાબોલિક એસિડોસિસ.